તો વેરાવળમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। મરચું વેચીને પેટીયું રળવા આવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વેરાવળના ભાલકા મંદિર નજીક મરચા માર્કેટમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વાવાઝોડાના કારણે 70થી વધુ ઝૂંપડા પડી ગયા। વાવાઝોડા સમયે ઝૂંપડા પડતા બાળકોને માંડ બચાવવામાં આવ્યા। તો મરચાના 10 જેટલા દંગા ધરાશાયી થઈ ગયા છે। મોટી માત્રામાં મરચું પલળી જતા આ તમામ પરિવારોને મોટું નુકસાન થયું છે। ગઈકાલે આવેલા કમોસમી વરસાદ સાથેના મિની વાવાઝોડાએ સર્વત્ર તારાજી સર્જી દીધી છે। એક જ મિનિટમાં હતું ન હતું કરી દીધું છે। આ દ્રશ્ય છે વેરાવળ શહેરમાં, જે બહાર ગામથી મરચું વેચી અને પેટીયું રેડવા માટે જે લોકો આવે છે, આ મરચા માર્કેટના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો, ગઈકાલે 1 મિનિટમાં આ તમામ મરચાના જે ડંગાઓ છે, માંડવાઓ છે, તે ધરાશાયી થઈ ચૂક્યા હતા। સાથે સાથે જે કરુણ દ્રશ્ય કહી શકાય કે આ લોકો અહીં 4 માસ માટે વસવાટ કરવા આવે છે અને અહીં ઝૂંપડા બાંધીને રહે છે। આપ જોઈ શકો છો, આ ઝૂંપડાઓના દ્રશ્ય છે। ગઈકાલે જે પ્રમાણે ભારે પવન આવ્યો અને તેના કારણે તેઓના જે રહેણાંક હતા, જે ઝૂંપડાઓ હતા, તે ઝૂંપડાઓ પણ અત્યારે તહશ-નહશ થઈ ચૂક્યા છે। લોકો વ્યાકુળ બની ચૂક્યા છે। અહીં જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે, આ લોકો મોટી નુકસાની ભોગવી હોય તેવું માલુમ પડી રહ્યું છે। અહીં જે લોકો છે, જે પીડિતો છે, તેની સાથે આપણે સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે ગઈકાલે શું આખી સ્થિતિ હતી। બેન, શું કહેશો? ગઈકાલે કેવું આખું વાતાવરણ હતું? ઘડીક વાર તો કહું 10 મિનિટ 20 મિનિટ રહ્યું, પણ હા માણાને ડંગા બંગા હમદુ ઠામ ઠીકરું કાંઈ છોકરા નીકળે નહીં। છોકરા માંડ કાઢ્યા છે અને અમે પોહ મહિનામાં આવ્યા છે। અટાણે રડી રોટલો હોય અમારું હમદુ વહી ગયું છે। માંડ છોકરા બસાવ્યા છે, માંડ નીકળી આવ્યા, નકર નાના બચ્ચા નીકળે એમ જ નતા। કેટલા ઝૂંપડાઓ હતા? 10 ઝૂંપડા હતા, 10। બરાબર છે। પછી રાત ક્યાં કાઢી? રાત અહીંયા ઓલા ભાઈ હતા ને ખારવા, લોકો ઈ લઈ ગયા રાત। અને આપણે એમ થાય કે રડવા જાય, પણ આના ન આવ્યું એમાં ભગવાન આપણે શું કરે? આપણે જોયું તે પ્રમાણે વેરાવળમાં છેલ્લા 5 વર્ષથી આ લોકો જેતપુરથી અહીં આવે છે અને મરચું વેચીને પોતાનું પેટીયું રડે છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।